કેમ દેવાયતને પાછો લઈ આવ્યા? એમણે દાખલ કરવાની ના પાડી. એ બ્રાહ્મણોની પાઠશાળા છે ને આપણા દેવાયતને લોકો બ્રાહ્મણ ગણતા નથી. શા માટે મારા દીકરાને બ્રાહ્મણ ગણતા નથી? શા માટે? શા માટે? રડ નહીં માં, રડ નહીં. હું બાપુ પાસે ભણીશ. બાપુ મને ભણાવશો ને? હા દીકરા, મને જેટલું આવડે છે એટલું હું તને જરૂર શીખવીશ. જરૂર શીખવીશ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અરે ઉદા, 1000 વખત તારું નાક કાપીને હાથમાં દીધું, તેમ છતાંય તું તારા વણશંકર દીકરાને લઈ અને અહીંયા બ્રહ્મભોજન કરવા આવ્યો. અમને પણ શેઠ તરફથી નોતરું છે હરિભાઈ. અરે શેઠ તરફથી તમને નોતરું દીધું હોય તોય તમે તમારી પતાળી ક્યાંક બીજે ના ખાઓ. બાકી શેઠ તમને કહી દઉં, આ ઉદો એના વણશંકર દીકરાને લઈ અને અમારી પંગતમાં બેઠો તો અમે અન્નનો દાણો પણ મોઢામાં નહીં નાખ્યા. ઓમ નમઃ શિવાય. ઓમ નાના પિતાજીની વર્ષી વેળાએ બ્રાહ્મણો મારા આંગણેથી ભૂખ્યા નહીં જાય. ચાલો ઉદા, જમવા માટે બાપ દીકરા બીજી તરફ. અમે જમશું તો સૌની સાથે જ, નહીતર અમારે અહીંયા હાથ હેઠા નથી કરવા. જેવી તમારી મરજી. બાપુ પાછા ચાલો. ચાલ દીકરા. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ. ચાલો, સારું થયું ગયો તે. કહું છું, ક્યાં સુધી આવા અપમાન સહન કર્યા કરશું? ક્યાં સુધી? બાપુ આપણે ચાલી જઈએ આ ગામ છોડીને કોઈ બીજે ગામમાં. અરે દીકરા, કાગડા તો બધે જ કાળા હોય છે. પણ બ્રાહ્મણની નાત બ્રાહ્મણ દીકરાને બ્રાહ્મણ તરીકે ન સ્વીકારે, આ તે કેવું? તું ચિંતા ન કર જમના. હું આજકાલમાં જ બ્રાહ્મણ મોવડીઓની સભા બોલાવીશ ને એમની પાસે ન્યાય માંગીશ. તારા કહેવા પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે દેવાયતે તારી પત્નીના કુખેથી જન્મ લીધો નથી. એ કઈ કૌમનું બાળક છે એ પણ તું જાણતો નથી. દેવાયતને બ્રાહ્મણ તરીકે ગણાવવાના તારા પ્રયત્નો ગુનો નથી, પાપ છે, પાપ. તારા દેવાયતને આપણી જ્ઞાત બ્રાહ્મણ તરીકે સ્વીકારે એવી જો તારી ઈચ્છા હોય છે પંડિતજી, છે. તો તારે તારા પાપનું પ્રાયશ્ચિત કરવું પડશે. જરૂર કરીશ. તો એ જ ઘડીથી દેવાયતને બ્રાહ્મણ તરીકે સ્વીકારવામાં આવશે. પાર નહીં ભૂલું તમારો. પણ એ તો કયો, પ્રાયશ્ચિત શું છે? જેના ચરણો પાસેથી તને દેવાયત મળ્યો છે એ ભગવાન ભોળાનાથના ચરણોમાં તારા પ્રાણ સમર્પણ, આત્મ વિલોપન. ભલે બ્રાહ્મણ મોવડીઓ, મને કબૂલ છે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. મળી આવ્યા બ્રાહ્મણ મોવડીઓને? શું કહ્યું એમણે? આપણા દેવાયતને બ્રાહ્મણ તરીકે સ્વીકારશે ને? હા હા, પણ મારે પ્રાયશ્ચિત કરવું પડશે. જરૂર કરીશું. હું ના ના, પ્રાયશ્ચિત મારે કરવાનું છે. એકલાય? હમ. એવું તે કયું પ્રાયશ્ચિત છે કે જે પત્ની વગર તમારે એકલાય જ કરવાનું છે? મારે એકલાય જ કરવું પડશે ને હું કરીશ. તું ચિંતા નહીં કર. તમે હો પછી મારે શું ચિંતા? આ તો તમે કહેતા હો તો પ્રાયશ્ચિતની વિધિ માટે સામગ્રી ભેગી કરી દઉં. ના ના, એ હું ભેગી કરી લઈશ. ભલે, પણ બને એટલું જલ્દી પ્રાયશ્ચિત કરી લેજો હો. ભલે. આજ થતી હોય તો કાલ નહીં કરતા. હા, કાલે જ કરી લઈશ. પછી મારા દીકરાને કોઈ હળદૂત નહીં કરે, કોઈ કડવા વેણ નહીં કહે. મારો દીકરો કાલે બની થણીને શાળાએ જશે. કાલે જ હું આખા ગામને મીઠાઈ વેચીશ. આવી જો ખબર હોત તો તારા બાપુએ ક્યારનો પ્રાયશ્ચિત કરી લીધું હોત. પણ હજી મોડું નથી થયું. કાલે સવારે વહેલા ઉઠીને પહેલું કામ પ્રાયશ્ચિત કરવાનું કરજો હો. મારો દેવાયત બ્રાહ્મણ થશે, બ્રાહ્મણ થશે. આવતીકાલે પ્રાયશ્ચિત ક્યાં કરવાનું છે? મંદિરમાં. કેટલો વખત લાગશે? થોડા વખતમાં જ પતી જશે. બાપુ પાછા જલ્દી આવજો. હા દીકરા. અને હા, આવતી વખતે ગોર મહારાજ ને લેતા આવજો. ગોર મહારાજને? કેમ? આવતી આખા ત્રીજે દેવાયતને જનોઈ દેવાનો વિચાર છે. આજથી બરોબર 13મે દિયે જ આવશે. તેથી ખાલી નાતને જ નહીં, આખા ગામને કંસાર જમાડીએ. અરે હા, વાડીમાં લખાવતા આવજો. હા હા. દેવાયતના બાપુ, હા, ઊંઘ નથી આવતી? તને ક્યાં આવે છે? મારા હૈયામાં તો અધીરાય છે કે ક્યારે સવાર થાય અને ક્યારે તમે પ્રાયશ્ચિત કરો. કાલથી મારો દીકરો બ્રાહ્મણ ગણાશે. મારે માટે તો સોનાનો સૂરજ ઉગશે, સોનાનો. હરખથી હું ભૂલી નહીં સમાવું. આજની રાત છેલ્લી રાત છે, બસ છેલ્લી રાત.
બ્રાહ્મણ મંવડીઓએ ચીંધેલા પ્રાયશ્ચિત રૂપે તારા ચરણોમાં હું મારા પ્રાણ સમર્પિત કરવા આવ્યો છું. પ્રાણ પૂજા સ્વીકાર છે પ્રભુ. હરી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જમના ગુસ્સે ન થા. મેં તો તને પાપમાંથી બચાવી છે. વિધવાના કપાળે ચાંદલો ન હોય. હરી, હવે એક પણ અમંગળ વેણ બોલશે તો તારી જીભ ખેંચી કાઢીશ. એ પ્રાયશ્ચિત કરવા ગયા છે અને પળવારમાં પાછા આવશે. જમના, પ્રભુના ધામમાં ગયેલું પાછું વળ્યું હોય એવું તે સાંભળ્યું છે? હરી, હરિ ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. મને લાગે છે કે ઉદાએ ખોટું બોલીને તને અંધારામાં રાખી છે, છેતરી છે. હા જમુના, હરિ ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. પ્રભુના ચરણોમાં પ્રાણ સમર્પણ એ જ ઉદા માટેનું સાચું પ્રાયશ્ચિત હતું. નહીં નહીં, અરે જમના, તને મારા માથે ભરોસો ના હોય તો જા, જઈને મંદિરમાં જો. મંદિરની મૂર્તિની સામે ઉદાનું મળદું રઝળતું હશે, મળદું. નહીં નહીં, ના! સ્વામી મને છેતરીને ચાલ્યા ગયા. કયું પણ નહીં કે પ્રાયશ્ચિતમાં પ્રાણ સમર્પણ કરવાના હતા. તો તે પ્રાયશ્ચિત મેં કર્યો હોત સ્વામી, મેં કર્યો હોત. મને શું ખબર, જલ્દી પ્રાયશ્ચિત કરવાનું કહીને હું તમને મોતના માર્ગે ધકેલી રહી હતી. પુત્રની જનોઈના જમણવારનું કહીને હું અજાણતા તમારા 12મા 13માની વાત કરી રહી હતી. મને શું ખબર, મને શું ખબર. કાલની રાત દેવાયતના નવા જીવતર આડેની આખરી રાત નહોતી, પણ તમારા આયખાની આખરી રાત હતી. સમજાતું નથી શું કરું. આજથી દીકરો બ્રાહ્મણ ગણાશે એનો આનંદ મનાવું કે પતિના મૃત્યુ પર આંસુ સારું. ભગવાન, ભગવાન, તે મને દીકરો દીધો એ શું પતિને આંચકી લેવા? રડ નહીં માં, રડ નહીં. રડું નહીં તો શું કરું? આમના મોતના કારણ માટે તું જ જવાબદાર છે. આવો ગોછારો દીકરો મારે નથી જોઈતો. આંસુથી ખરડાયેલો આનંદ મારે નથી જોઈતો, નથી જોઈતો. તારો દીધો છે તો તું જ હવે સંભાળજે એને. હું તો આજ ઘડીએ તારા ચરણોમાં માથું પટકી પટકીને મરી જઈશ. અહીંયાથી નનામી નીકળશે. એક નહીં પણ બે. તો વિચાર કર. પુત્રનો વિચાર કરતી રહી એમાં તો હું અભાગણી મારા પતિને ખોઈ બેઠી. સ્વયદેવે દીધેલા પુત્ર માટે પ્રાયશ્ચિત અને તે પણ આવું. પ્રાણ આપવાથી તારો પતિ પાછો આવવાનો નથી. પતિને ખોયા પછી પ્રાણને આ દેહનું બંધન શા માટે? પ્રાણ સમા દીકરાને ઉછેરીને મોટો કરવા માટે. ઉદાએ પ્રાયશ્ચિત એ વિશ્વાસથી કર્યો છે કે તું દેવાયતને ભણાવીને પંડિત બનાવીશ. તું શું એ વિશ્વાસને તોડવા માંગે છે? પુત્ર ખાતર પોતાનો પ્રાણ આપ્યો. પુત્રના જીવતર ખાતર એણે પોતાના જીવનની આહુતિ આપી. શું તું એ આહુતિને અભડાવવા માંગે છે? દેવ પાસેથી તે દીકરો લીધો એને શું અનાથ કરવા માટે? પતિ પાછળ તું મરવા તૈયાર થઈ ગઈ. પુત્ર માટે તું જીવા તૈયાર નથી. તું શું માત્ર પત્ની જ છે, માં નથી? તમારી વાત સાચી છે શોભાજી. હું તો દેવાય તમારી સાથે જ આવ્યો હતો. ક્યાં ગયા છે? દીકરા, આ શું કરવા બેઠો છે? એ તો ગયા, તારે ચાલી જવું છે? તારી આ માને એકલી મૂકીને? માં, હું તો બાપુનું મોતનું કારણ છું ને. ના મારા બેટા,
ના, હું તો તને નહીં જોઈતો હતો ને. ઓ મારો દીકરો, એ તો બળબડતા વેદનાના આવેશમાં મારાથી ન બોલવાનું બોલાઈ ગયું. એનું તને આટલું બધું ખોટું લાગ્યું? તારી આ માને માફ નહીં કરી દે દીકરા, માફ કરી દે. મારા મમ્મા. ઓ મારો દીકરો, થવા કાળે જે થવાનું હતું એ થઈને જ રહ્યું. હવે જીવ બાળે શું ફાયદો બેન? હવે હું એકલી નો ધારી દીકરાનો આધાર કઈ રીતે બનીશ? કઈ રીતે એને ઉછેરીને મોટો કરીશ? દેવાયત તમારો એકલાનો દીકરો નથી ગોરાણી, એ તો ગામ આખાનો દીકરો છે. હું ગામ લોકોને કહીશ કે ઘેરે ઘેરથી એને એકાદ બે ઢોર ચારવા માટે આપે. લ્યો હવે હું જાઉં. કઈ કામકાજ હોય તો કેવડાવજો. હા, મૂંઝાતા નહીં. શોભાજી, જમના, આ શું? હજી તારા આંસુ સુકાયા નથી? શું કર્યું શોભાજી? આજે દીકરો બ્રાહ્મણ થયો ને આજે જ એને કામ મળ્યું, ઢોર ચરાવવાનું, ભરવાડનું. એમાં શું થયું જમના? ભગવાન કૃષ્ણ શું ઢોર નહોતા ચરાવતા? આજે દેવાયત બ્રાહ્મણ થયો છે, એને ભરવાડનું કામ મળ્યું છે. આજથી દેવાયત ભરવાડા આયરા બ્રાહ્મણ ગણાશે, એક કોમનો આદ્ય પુરુષ લેખાશે. દેવાયત, લે આ બંસરી. કાનુડાની જેમ તું પણ ઢોર ચરાવતા ચરાવતા બંસરી વગાડજે. પ્રણામ ગુરુજી. લે આ બંસરી વગાડીશ ને? બોલ, જઈશ ને ઢોર ચરાવવા? હા ગુરુજી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. કેમ છો? કોકડાનું ભૂલ છે આ તો. કાકા. ચાલ, ચાલ. ઓમ નમઃ શિવાય, ઓમ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અરે મને બોલાવે છે. હટ. ઓમ છી. નમઃ ઓમ શિવાય, નમઃ ઓમ શિવાય, ઓમ નમઃ નમઃ શિવાય. શિવાય. એ રસલા, તારી બાપને સામે જાય છે. હું તારા દાંત તોડી નાખીશ. દેવડા, આ વંથળી ગામના બ્રાહ્મણોના વડા હરિશંકર નર્મદા શંકર શાસ્ત્રીના એકના એક દીકરા પર તે બે દમડીના એક મામૂલી માણસે ફરીથી હાથ ઉપાડ્યો. અરે છટ! કેટલી વાર મેં તને કહ્યું છે કે જો મારા હાથનો માર ન ખાવો હોય તો મારી સામે મૂંગો માર, સમજો? મૂંગો, આ તો હું તને જીવતો નહીં છોડું. અરે છટ! ભસ્યા કૂતરા કરડતા નથી. હું બસતો નથી. કૂતરો તો છે ને. તારી તો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અલ્યા વિશેશ્વર, ત્યારે ફરીથી માર ખાધો? તારે તારામાં હિંમત છે કે નહીં? અલ્યા દેવલા, રામ રામ કાકા. રામ રામ શું બોલે છે? ઓમ નમઃ શિવાય બોલ. આ એને માર્યો? એનો બાપ હજી મરી નથી ગયો? કાકા, ઈ વાતનું મને દુઃખ છે. મને પણ. ઓમ નમઃ શિવાય, નહીં નહીં, આ દેવલાએ મને માર્યું એનું. ઓમ નમઃ શિવાય. આ દેવલો તો છે ને ઢોર ભેળો રહી અને ઢોર જેવો થઈ ગયો છે. અરે ઘેલા, ઘેલા, અરે ઘેલા, અરે અલ્યા, હું છું દેવાયત. દેવાયત, હા. મારી પતિ ગઈ. ક્યારની પતી ગઈ ભાઈ? પેલો હાથીને એનું બદલ્યું ગયું. જતા રહ્યા. ઓમ નમઃ શિવાય. તો હું મારી આંખો ખોલું? ખોલ. માત્ર દેવળનું નામ સાંભળતા જ આપ લોકોના મુખમાંથી વાહ નીકળી પડે છે. એ છે જ એવી મહારાજ. હા પ્રભુ. હા ઇન્દ્રદેવ, આખા ત્રિભુવનમાં આવી અપ્સરા થઈ નથી અને ભવિષ્યમાં થવાની નથી. હા પ્રભુ, એટલે તો એ આપણી માનીતી છે. એ જ દેવળ આજે આપણી દેવસભાનું મનોરંજન કરશે. આજે તને થયું છે શું? દેવળ પોતાના હૃદયનો ધબકાર ચૂકે પણ તાલ ન ચૂકે. એટલા માટે ના ના દેવાધિદેવ, આ તારી દ્રષ્ટતા છે. દેવસભાનું આવું અપમાન આ તારો અપરાધ છે. કિંતુ પ્રથમ અપરાધ છે એટલે ક્ષમા કરું છું.
અરે કોણ? ધનનો? ઓળખી ગયો મને? કેમ ન ઓળખું? આવું તોફાન તારા સિવાય બીજું કોણ કરી શકે? તોફાન, તું નથી જાણતો દેવા કે તારી વાંસળીમાંથી વછોટતા સૂર સાંભળતા જ હું ભાન સાન ભૂલી જાઉં છું. એટલે તું બેભાન થઈ જાય છે? સાવ ડોબો જ છે તું. એટલે એમ કે મારું હૈયું હાથ નથી રહેતું. તારા સૂર મને સાથ દે છે, કામ કાજ ભૂલાવી દે છે. ઈ તો બહુ ખોટું. હ, મારે વાંસળી વગાડવી જ ન જોઈએ. હા, વાંસળીને બદલે તું મને તારા હાથમાં લઈ લે ને હોઠે લગાડ ને જો એથી અત્યારે માદક સૂર તારા રૂએ રૂએથી ફૂટી નીકળે છે કે નહીં. અરે ગાંડી, ઈ મીઠાશ તો માંડવો બંધાયા પછી જ માણવાની હોય. અગ્નિ સાક્ષી પૂરે ઈ પછી જ તનના અંતર દૂર થાય. ઈ પહેલાના તનના મિલનમાં તો એવું લાગે કે શું? જાણે ગાય પર બેઠેલી બગા. હું જાણું છું. મનમાં ભાવે મુંડી હલાવે, પણ આજ હું તને નહીં છોડું. હું તને ખૂબ જ ચાહું છું. ના, અરે હું તને પ્રેમ કરું અરે છું. શું કરે છે તું? આખીરે ના, મારી માવડી, હું તને કહું છું, તું આખીરે આજે તો હું નહીં છોડું. શું કરે છે તું? થોડી વાર પછી આવતા શું થતું તું? મુરત, થોડી વાર પછી આવ્યો તો સારું થાત જ ને. જે કરવા નથી મળતું એ જોવા તો મળે જ. પણ શું તું અહીંયા મારી લાજ લૂંટાતી જોવા આવ્યો તો? અરે હું તો મારી લાજ ક્યારે લૂંટાય છે એની વાટ જોતો બેઠો છું. એ દેવાય, આ તારી ભૂંગળી આપને. અરે પણ અરે આપણે મારું કલ્યાણ થાય. વાહ મારા પાવા, આઉ, મારી જડી નાની થઈ ગઈ છે. શું જડી? જડી નાની થઈ ગઈ છે. અરે આ તો જડી નથી, કૂતરો છે. અરે આજે તો મારો ગાલ ચાટે છે. કાલે ટાટિયો ઊંચો કરીને મૂતર થતા. જડી તું, અરે હસે છે તું. જે તારે કરવું જોઈતું હતું એ આ કૂતરાએ કર્યું. અરે તારા કરતા તો કૂતરો સારો. ઉભો રે. અલે 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 અલે, આયા 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 આયા. એલા એ તું ગધેડા જોડે કેમ બેઠો તો? તારામાં અક્કલ જ નથી. અરે તને ગધેડામાં કૂતરામાં ફરક જ લાગતો નથી. એ ચડી, આ કૂતરો છે, કૂતરો. એટલા હાટું હું એને પૂછું છું કે તું ગધેડા જોડે કેમ બેઠો તો?